ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું અમારી આ ઓનલાઈન વિડીયો ચેનલમાં જેપી સર કમ્પ્યુટરમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કોન્સેપ્ટમાં આપણે ક્લાસ અને ઓબ્જેક્ટનો પરિચય કેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીવાર એક નાનકડું એક્ઝામ્પલ અહીંયા આપણી સામે અહીંયા ઉપસ્થિત છે કે પર્સન નામનો એક ક્લાસ છે. બરાબર, આની પહેલાં પણ આપણે ક્લાસ ઓબ્જેક્ટ એ જોયું હતું, અને ક્લાસ અને ઓબ્જેક્ટની પહેલાં આપણે પ્રોગ્રામિંગની બે પ્રથા એટલે કે બે ટાઈપ છે એ છે. એમાંથી પહેલો એક ટાઈપ છે એ પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એ જોયો, અને બીજો ટાઈપ છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે એ જોયો. ત્યારબાદ અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપણને આપવામાં આવેલું છે. તમારા પાઠ્યપુસ્તકમાંથી જ આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે વિદ્યાર્થી મિત્રો. પર્સન નામનો એક ક્લાસ છે, એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નેમ, સિટી, જેન્ડર અને બર્થ ડેટ અને પ્રોફેશન આ તમે ઊભા જે છે એ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો એ જે છે એ આપણા માટે એ ઓબ્જેક્ટ છે. યસ, આ તમે છે એ તમારા ઓબ્જેક્ટ ગણી શકો છો, અને પર્સન છે એને ક્લાસ છે એ ગણી શકો છો, અને આ છે એને આપણા ઓબ્જેક્ટ આપણે ગણી શકીએ છીએ. આપણે આગળ ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે ઘણી બધી વાતો કરી હતી, બરાબર છે. તો પર્સન ક્લાસ છે, નેમ, સિટી, જેન્ડર, બર્થડે, પ્રોફેશન એના ઓબ્જેક્ટ છે. મિસ દાના, રાજકોટ, ફિમેલ, 9/9/1992, પ્લેયર, INI એ ઓબ્જેક્ટની વેલ્યુ છે. આઈ એમ સોરી, હા યસ, ઓબ્જેક્ટની આપણે કહી શકાય કે એ છે એની વેલ્યુ છે, બરાબર. અને એ વેલ્યુને કહેવામાં આવે છે સ્ટેટ, બરાબર. અને સ્ટેટમાં ચેન્જીસ લઈ આવવા માટે ઉપયોગી છે બિહેવિયર અથવા તો મેથડ. એકવાર ફરીવાર ઉપયોગ કરી આપણે એક ઇંગ્લિશમાં કહેવત છે, આઈ એમ સોરી, એક કહી શકાય કે એક વ્યાખ્યા છે, બરાબર. ઓબ્જેક્ટ ઇઝ એન એન્ટિટી ધેટ કેન રિફર ધ ક્લાસ. તો ઓબ્જેક્ટ છે એક એવી વસ્તુ છે કે જે ક્લાસને રિફર કરતી હોય. તો પર્સન નામનો અહીંયા ક્લાસ છે, આ બધા એના ઓબ્જેક્ટ છે. એ ઓબ્જેક્ટની એની સ્ટેટ છે એટલે કે એનું એની મૂલ્ય છે, વેલ્યુ છે, અને એ મૂલ્યમાં ચેન્જીસ કરવા માટે વપરાય છે બિહેવિયર અથવા તો મેથડ. તો આપણે એ જ વસ્તુ અહીંયા આગળ જે યાદ રાખવાની વસ્તુ હતી વિદ્યાર્થી મિત્રો, એ પણ મેં તમને અહીંયા આગળ ખાસ આ યાદ રખાયેલી હતી કે ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ છે, સ્ટેટ છે, એ બધી વસ્તુ આપણે ખાસ જોઈ હતી. અને આ ક્લાસ વિશે પણ આપણને થોડી ઘણું આઈડિયા આવેલું હતું. ઘણા બધા અહીંયા એક્ઝામ્પલ છે એ આપવામાં આવેલા છે, એ પણ આપણે ખાસ જોયા હતા. અને હવે આ એક્ઝામ્પલ પછી આપણે આજે આગળ જોઈએ કે ક્લાસ ડાયાગ્રામ. હવે આ ક્લાસ ડાયાગ્રામનો મુખ્ય હેતુ શું છે? તો કે ક્લાસ ડાયાગ્રામનો મુખ્ય હેતુ વિનિયોગનો સ્થાયી દેખાવની પ્રતિકૃતિ એટલે કે મોડેલ બનાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ એપ્લિકેશન ડિઝાઇન થતી હોય છે ત્યારે એનો જે વિનિયોગ એટલે એપ્લિકેશન એ ડિઝાઇન થાય ત્યારે એનો નાનકડો એનો એક પ્રતિકૃતિ એટલે કે સપોઝ કે આપણે એવું કહી શકીએ કે કોઈ ઇમારત બનવા જઈ રહી હોય તો એની એક નાનકડી ઇમારત એક મોડેલ જેવું છે એ આપણે જે છે એ આપણને જોવા મળે છે. જેમ કે અત્યારે જ આપણે કહીએ કે રામ મંદિર અયોધ્યાની અંદર આકાર લઈ રહ્યું છે, તો એનું એક મોડેલ છે એ આપણને અહીંયા આગળ બતાવવામાં આવે છે. તો એની એક પ્રતિકૃતિ, તો તમે જે એપ્લિકેશન એટલે કે સોફ્ટવેર બનાવવા જઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, એની એક નાની પ્રતિકૃતિ એટલે એનો સ્થાયી દેખાવ જે છે એ આપણે આ ક્લાસ ડાયાગ્રામની અંદર આપણે બનાવવાનો હોય છે. તે રેખાકૃતિ છે. રેખાકૃતિ એટલે આપણે આકૃતિ જેવી કહી શકાય એવી રીતે રેખાકૃતિઓ છે, બરાબર. તો આકૃતિ ન કહી શકાય, પણ રેખાકૃતિ એટલે લીટીઓથી બનેલી આકૃતિ છે. એટલે આમાં કંઈ અઘરી આકૃતિ દોરવાની હોતી નથી, કે કોઈ પ્રમાણ માપ હોતું નથી કે આટલા સેન્ટીમીટરનું હોવું જોઈએ, આટલું પહોળું હોવું જોઈએ, એવું કંઈ હોતું નથી. જેને ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે જોડી શકાય છે. આથી સોફ્ટવેર વિકાસકર્તાઓ વ્યાપકપણે ઉપયોગ કરે છે, કે જે લોકો ડેવલપર છે આનો ખાસ ઉપયોગ કરે છે. ક્લાસ ડાયાગ્રામ છે એ તૈયાર કરવા માટે એટલે કે જે ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે મોડેલ તૈયાર કરવા માટે UML એક આપણને સરસ મજાનું ફૂલ ફોર્મ આપણને આપી દીધું છે. UML એટલે કે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, બરાબર.
એટલે કે કેવી રીતે ઓબ્જેક્ટ આધારિતની અંદર યુએમએલ કામ કરે છે, તો કે એક ક્લાસ ડાયાગ્રામની અંદર એ ક્લાસ ડાયાગ્રામની મદદથી આપણને એનો સ્થાયી દેખાવ દેખાય છે અને એપ્લિકેશન કઈ રીતે કામ કરશે, એપ્લિકેશનના ફીચર્સ કેવા હશે, એપ્લિકેશનની કોઈ ડ્રોબેક હશે, તો એ બધી જ વસ્તુ તમને અહીં આગળ ક્લાસ ડાયાગ્રામમાં તમને દેખાઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો યુએમએલ છે એ વિઝ્યુઅલ મોડેલિંગ ભાષા છે વિદ્યાર્થી મિત્રો. યુએમએલની રચના ઓએમજી એટલે કે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ વડે કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો. ફરીવાર એક નાનકડું ફૂલ ફોર્મ અહીંયા આપણી સામે આવી રહ્યું છે, ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ એટલે કે ઓએમજી, બરાબર. ત્યારબાદ ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટે તેનો આઇકોન નીચે જેવા પ્રમાણે નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયર નો સમાવેશ કરવામાં આવે છે. હવે ક્લાસ ડાયાગ્રામ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં એક નિયમ છે કે ભાઈ તમારું જે પહેલું ખાનું હોય ને એ આગળ કેવું છે કે લંબચોરસ એક આપણે ખાના બનાવવાના હોય છે. એ લંબચોરસ ખાનાની અંદર જે પહેલું ખાનું હોય એમાં નેમ લખવાનું, બીજા ખાનામાં એટ્રીબ્યુટ અને ત્રીજા ખાનામાં બિહેવિયર. એક લંબચોરસમાં 3 વિભાગો વિભાજિત કરેલો હોય છે વિદ્યાર્થી મિત્રો. આવા એમસીક્યુ દર વખતે પૂછાય છે, જેમ કે ક્લાસ ડાયાગ્રામમાં કેટલા વિભાગો હોય છે, તો કે 3 વિભાગો હોય છે. ક્લાસ ડાયાગ્રામ છે એની અંદર પહેલા વિભાગમાં શું આવે, બીજા વિભાગમાં શું આવે અને ત્રીજા વિભાગમાં શું આવે. તો આપણે કહી શકીએ કે પહેલા વિભાગની અંદર નેમ આવે, એટ્રીબ્યુટ આવે અને બીજા વિભાગની અને છેલ્લા વિભાગની અંદર બિહેવિયર આવે છે, બરાબર. આગળ જોઈએ, એક સરસ મજાનું આપણને અહીં આગળ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. આ લંબચોરસ છે, એમાં જુઓ આપણે સૌથી પહેલા જે વિભાગ છે તો અહીંયા આપણે યસ કહી શકીશું, આ પહેલો વિભાગ, આ બીજો વિભાગ અને આ છે એ ત્રીજો વિભાગ. તો ક્લાસ નેમ આવે છે, બરાબર. વિઝિબિલિટી એટ્રીબ્યુટ આવે છે અને વિઝિબિલિટી ઓપરેશન એટલે કે એની મેથડ આવે છે. તો અહીંયા આગળ ક્લાસ નેમ, એટ્રીબ્યુટ અને મેથડ, બરાબર, આ 3નો છે એ સમાવેશ થાય છે. સૌથી ઉપર અહીંયા આગળ એવું પણ આપણને શીખવાડ્યું કે નેમ છે એ સૌથી ઉપરનો ભાગ એટલે કે ત્યાં ક્લાસનું નામ, એટ્રીબ્યુટ એ વચ્ચેનો ભાગ છે કે જ્યાં ક્લાસના એટ્રીબ્યુટની પ્રોપર્ટી એટલે કે ક્લાસના એટ્રીબ્યુટ અને પ્રોપર્ટીઝ લખવામાં આવે છે. એ ક્લાસ હોય છે એના એટ્રીબ્યુટ આપણે જેમ વાત કરી કે ભાઈ ક્લાસ છે એની અંદર ઓબ્જેક્ટ હોય, બરાબર. તમે બધા પર્સન છે એ ક્લાસનું નામ છે, નેમ છે એ બધું એનો ઓબ્જેક્ટ છે, બરાબર. પછી વ્યક્તિઓના નામ ને એ બધી ડિટેલ છે એ છે એના આપણે કહી શકીએ કે એટ્રીબ્યુટ છે, પ્રોપર્ટી છે અને એની અંદર એની વેલ્યુ છે, બરાબર. અને એ વેલ્યુમાં ચેન્જ કરવા માટે કોની જરૂર પડે છે, તો કે બિહેવિયર કે મેથડની, અથવા તો ઓપરેશન કે બિહેવિયર કે મેથડની. હવે ક્લાસ ડાયાગ્રામમાં જેટલી જે એની જે આપણે કહી શકીએ સિન્ટેક્સ છે એટલે કે જેની વાક્ય રચના છે એમાં તમે જ્યારે સ્ક્વેર બ્રેકેટ, અહીંયા ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુમાં દર વખતે પૂછાય છે કેવા બ્રેકેટને વૈકલ્પિક કાઉન્સ કહે છે. એટલે કે એની અંદર જે લખવામાં આવેલું હોય ને એ તમે ન લખો તો પણ ચાલે અને લખો તો પણ વાંધો નથી. એ તો એ સ્ક્વેર બ્રેકેટની અંદર જે લખવામાં આવેલું હોય એ વસ્તુ છે એ વૈકલ્પિક છે. જ્યારે એંગ્યુલર બ્રેકેટની અંદર જે લખવામાં આવેલું હોય એને યુઝરને જણાવવી પડે છે. આ વસ્તુ ખાસ સમજો, એંગ્યુલર બ્રેકેટમાં લખવામાં આવેલી વસ્તુને યુઝરે જણાવવી પડે છે, જ્યારે સ્ક્વેર બ્રેકેટમાં લખેલી વસ્તુને યુઝરે જણાવવી પડતી નથી. એટલે કે એ વૈકલ્પિક છે. યુઝરની મજા આવે તો એ જણાવે, યુઝરને મજા ન આવે તો એ ન જણાવે. આગળ આપણને એવું કહ્યું છે કે દ્રશ્યતા. દ્રશ્યતા એટલે શું, તો કે એ એક પ્રકારની વિઝિબિલિટી છે. વિઝિબિલિટી આપણને શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? હવે દ્રશ્યતા એટલે આપણે એવું કહી શકીએ કે રેન્જ એટલે કે વિસ્તાર. દરેકે દરેક વ્યક્તિનો, દરેકે દરેક વસ્તુનો વિસ્તાર છે, રેન્જ છે. હું તમને એવું કહું કે હું બોલતો હોઉં જ્યારે, તો અથવા કે હું રાડ પાડતો હોઉં તો એની એક રેન્જ હોય, બરાબર. આપણી આંખ છે એ જોઈ શકે છે બધુંય, પણ એ જોવાની એની રેન્જ હોય. ઊંચે જોવાની રેન્જ હોય, સીધું જોવાની રેન્જ હોય, એ બધી રેન્જ હોય.
એનાથી વધારે આપણે જોઈ શકતા નથી. તો અહીંયા આગળ ક્લાસ અને જે મેથડ છે એની રેન્જ નક્કી કરી દીધી હોય એ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. પણ આપણે એવું યાદ રાખી શકીએ કે દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી, તો એના 4 પ્રકાર આપણને કીધા છે: અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ. અહીંયા આગળ મેં સિક્વન્સમાં જ લખેલા છે વિદ્યાર્થી મિત્રો. અંગત એ ખૂબ જ સિક્યોર છે, માઇનસ નિશાની છે. સુરક્ષિત એ અંગત કરતાં થોડું ઓછું સુરક્ષિત છે, એટલે કે એમાં હેશ સાઇન છે, બરાબર, એને હેશ સાઇન તરીકે ગણવામાં આવે છે. જાહેર એટલે પબ્લિક એ બરાબર છે, થોડુંક એનાથી ઓછું છે અને એટલે કે એને પ્લસ સાઇન તરીકે ઓળખવામાં આવે છે. અને પેકેજ એટલે કે અહીંયા આગળ ટીલ્ડ સાઇન, આપણે એવું કહી શકીએ કે ટાઇલ્ડ સાઇન તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ રીતે જે છે એ 4 વિઝિબિલિટી હતી, એટલે કે 4 એની દ્રશ્યતાઓ હતી વિદ્યાર્થી મિત્રો. તો આ 4 દ્રશ્યતાના આપણે છે ખાસ જોયા. વિદ્યાર્થી મિત્રો, દરેક એક્ઝામમાં આ દ્રશ્યતાઓ વિશે એક અને એક કરતાં વધારે પણ ક્વેશ્ચન હોય છે, કારણ કે જે અત્યારે તમે થિયરી ભણી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, એ ચેપ્ટર નંબર 8માં તમારે એ જ વસ્તુ છે એ પ્રેક્ટિકલ કરવાની છે. આજે હું ફરીવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, તમે જે અત્યારે થિયરી ભણી રહ્યા છો એ ચેપ્ટર નંબર 8માં તમારે થિયરી ભણવાની છે. એટલે કે એવું સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આજે આપણી પાસે ચેપ્ટર નંબર જે 6 છે એનો સીધો સંબંધ ચેપ્ટર નંબર 8 સાથે છે. એટલે કે જો તમને ચેપ્ટર નંબર 6 આવડે તો અને તો જ તમને ચેપ્ટર નંબર 8 છે એ આવડે. જો આ ન આવડે તો આ ન આવડે. એટલે કે ચેપ્ટર નંબર 6માં આપણે ખાસ છે એ આપણે ધ્યાન રાખીશું, બરાબર. તો આ નિશાની એટલે કે આ દ્રશ્યતાની વાત કરી હતી. વિઝિબિલિટી એટલે કે 4P આપણે એને યાદ રાખીશું. પબ્લિક પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ, પબ્લિક અને પેકેજ. સિક્વન્સમાં પણ યાદ રાખી શકાશે. એની નિશાની છે માઇનસ, હેશ સાઇન, પ્લસ સાઇન અને ટાઇલ્ડ સાઇન. આ જુઓ, આ થોડી અલગ નિશાની છે, અને તમે જેને ગણિતમાં એપ્રોક્સિમેન્ટ કહો છો, બરાબર છે, એ આ એપ્રોક્સિમેન્ટની આ નિશાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ એ ખાસ, અને આના લીધે ઘણા બધા MCQ પૂછાય છે અને વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ પણ આને કારણે જઈ શકે છે. ઓકે, તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ક્લાસ ડાયાગ્રામમાં કોમ્પોઝિશનને ભરેલા હીરા એટલે કે ફિલ્ડ ડાયમંડ તરીકે ઓળખવામાં આવે છે. એક નિયમ છે કે ક્લાસ ડાયાગ્રામમાં એક કોન્સેપ્ટ છે કે કમ્પોઝિશન. આપણે આગળ આવશે કે કમ્પોઝિશન શું છે, ત્યારે આપણે ખાસ જોશું કે કમ્પોઝિશન છે એને ભરેલા હીરા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. અને જ્યારે એગ્રીગેશનને એમ્પ્ટી ડાયમંડ એટલે કે ખાલી હીરા તરીકે દર્શાવાય છે. અહીંયા આગળ આપણને એક સરસ મજામાં રીતે અહીંયા આગળ આવેલી છે કે આને છે જુઓ ભરેલો હીરો છે અને એ દ્રશ્ય આ ખાલી હીરો છે, બરાબર. એક એગ્રીગેશન અને કમ્પોઝિશનની ડેફિનેશન કે કેવી છે કે ભાઈ કોઈ એક ક્લાસ વચ્ચે અંશતઃ કે પૂર્ણ સંબંધ હોય બીજા ક્લાસ સાથેનો. એટલે કોઈ એક ક્લાસને બીજા કોઈ એક ક્લાસ સાથેનો અંશતઃ કે પૂર્ણ સંબંધ હોય, એટલે કે આછો પાતળો કે ઘાટો સંબંધ હોય, તો એને આપણે કમ્પોઝિશન કે એગ્રીગેશન કહે છે. આપણે આગળ જોવાનું જ છે, પણ છતાંય આપણને કંઈક અવચરજ થતો હોય તો તમે છે એ જોઈ શકો છો કે જે ઘનિષ્ઠ સંબંધ હોય એટલે ભરેલા હીરા તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યાં ખાલી ઓછો સંબંધ હોય એટલે કે ઘનિષ્ઠ સંબંધ ન હોય, એટલે કે પાર્શિયલી રિલેશન હોય એક ક્લાસના બીજા ક્લાસ સાથેના, તો એને આપણે ખાલી હીરા તરીકે દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ઇનહેરિટન્સ એક કોન્સેપ્ટ છે, એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની પ્રોપર્ટી છે ઇનહેરિટન્સ. તો એને ડાબી બાજુના તીર એટલે કે લેફ્ટ સાઈડ તીર તરીકે ઇનહેરિટન્સ છે એટલે વારસો. આમ તો એવું થાય, બટ અહીંયા આગળ આપણે જે છે એનું ગુજરાતી એવી રીતે નથી કરતા, પણ જે ઇનહેરિટન્સ કે એટલે કે એક કોન્સેપ્ટ છે એટલે એને આપણે ઇનહેરિટન્સથી જ આપણે એને
ખાસ ઓળખીશું અને એ ઇનહેરિટન્સની અંદર આવી રીતે આ એરો છે એ આપણને ડિસ્પ્લે કરવામાં આવ્યો છે. એ ડાબી બાજુનો એરો છે એ છે ઇનહેરિટન્સનો સંબંધ. ઇનહેરિટન્સ એટલે શું? તો કે ભાઈ બે ક્લાસ છે એના વચ્ચે ઇનહેરિટન્સ એટલે કે જેના વચ્ચે લોહીનો સંબંધ જેવો હોય ને એવો સંબંધ હોઈ શકે એને આપણે ઇનહેરિટન્સ કહી શકીએ છીએ. જેમ કે પિતા પુત્રના પિતા છે એ એક ક્લાસ છે અને પુત્ર છે એનો બીજો ક્લાસ છે. તો આ બે વચ્ચે જે સંબંધ હોય વિદ્યાર્થી મિત્રો એ જે છે એ જેને આપણે ઇનહેરિટન્સના નામથી ઓળખીએ છીએ. આગળ જોઈ વિદ્યાર્થી મિત્રો કમ્પોઝિશન. હજી એકવાર આપણે આ ખાસ જોઈ શકીએ છીએ. ઘણીવાર આવા ક્વેશ્ચન પૂછાય છે. તો અને આ 3 જે ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કહી શકાય છે. હવે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના ગુણધર્મો એટલે કે એના જે છે એ આપણને ગુણધર્મો અહીંયા આપણને કીધા છે. તો ક્યાં ગુણધર્મો છે, શું છે? તો કે ભાઈ કમ્પ્યુટરની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અહીંયા આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજના ગુણધર્મો આપ્યા છે કે એની પ્રોપર્ટીઝ આપી છે. અહીંયા આગળ એવું પણ કીધું છે કે ભાઈ જે કમ્પ્યુટરની પ્રોગ્રામિંગ લેંગ્વેજ આ ગુણધર્મો ધરાવતી હોય તેને કે તે પ્રોગ્રામિંગ ભાષાને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષા કહે છે. આપણે એમ કહીએ ને કે ભાઈ તમારી પાસે આ લક્ષણો હોય તો તમે આ કહેવાઓ. આપણે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે ભાઈ જે વ્યક્તિ બંને હાથથી ધનુષ્ય ચલાવી શકતો હોય તેને સ્વયં સાચી કહે છે. એક આપણને એક બંને હાથથી એટલે કે ડાબા હાથથી અને જમણા હાથથી બહુ પ્રોપર જે છે એ ચલાવી શકતા હોય ધનુષ્ય, તો એને આપણે સ્વયં સાચી કહીએ છીએ. તો એવી રીતે એ બધી જે અલગ અલગ પ્રોપર્ટીઝ છે કોની? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અલગ અલગ પ્રોપર્ટી છે. અથવા તો આપણે એવું કહી શકીએ કે કોઈ પણ એક લેંગ્વેજ, જો કોઈ એક લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે તો એની અંદર આ પ્રોપર્ટી, આ જે ગુણધર્મો છે એનો ઉપયોગ થતો હોય જ. બરાબર? તો એવા આપણે જે છે એ કહીએ છે. આપણા અભ્યાસક્રમમાં જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ જાવા છે, એ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો નેક્સ્ટ ચેપ્ટર આમ તો 6થા ચેપ્ટરથી માંડીને વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળો, 6થા ચેપ્ટરથી માંડીને છેક 11મા ચેપ્ટર સુધી માત્ર જાવા જ આવે છે. ખાલી 12 અને 13 ચેપ્ટર છે એમાં જાવા આવતું નથી. યસ, તો આ ખાસ આપણા તો અહીંયા આગળ એવી કઈ પ્રોપર્ટીઝ છે તો એ આપણને અહીંયા આગળ આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો. એકવાર આપણે નજર છે ખાસ નાખી લેશું. એક છે એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. વિદ્યાર્થી મિત્રો આના જે નામ ગુજરાતીમાં પણ ઇંગ્લિશ પ્રમાણે જ લેવાના હોય છે. એટલે ખાસ કોઈ પણ પ્રકારની ભૂલો ન થાય એનું આપણે ખાસ તકેદારી રાખીશું. એટલે એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. તો આ 4 છે એની મુખ્ય પ્રોપર્ટી કહી શકાય છે. ત્યારબાદ જે છે એ બીજી અલગ અલગ પ્રોપર્ટી છે. તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આ બધી પ્રોપર્ટી જે જોઈએ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય તો એવું સમજવું કે આ તમામ પ્રોપર્ટી એની અંદર ઉપયોગી છે. તો અહીંયા આગળ આપણને ક્યાં ઉપયોગી છે એ આપણે ખાસ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આપણને આ છે ઉપયોગી ક્યાં છે. તો સૌથી પહેલું આવે છે ડેટા એબ્સ્ટ્રેક્શન. આ ખાસ સમજવા જેવી વસ્તુ છે ડેટા એબ્સ્ટ્રેક્શન. અહીંયા આગળ ખાલી એબ્સ્ટ્રેક્શન જ લખેલું છે પણ આપણે આગળ ડેટા છે એબ્સ્ટ્રેક્શન છે. અત્યારે એવું કહી શકાય કે 21st સેન્ચુરીની અંદર ડેટા છે એ કરન્સી છે. 21st સેન્ચુરીની અંદર આપણી જે છે અહીંયા આગળ ડેટા છે એ કરન્સી થઈ ગઈ છે હવે. બરાબર છે? બધાય પાસે એકબીજાનો ડેટા હોય છે અને બધાય એકબીજાના ડેટા છે એ શેર કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓબ્જેક્ટને જરૂરી લાક્ષણિકતાઓને તેના અમલીકરણની વિગત સિવાય રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. હવે શું કીધું છે અહીંયા આગળ? તો કે ઓબ્જેક્ટને જરૂરી જે લાક્ષણિકતાઓ છે તેના અમલીકરણની વિગત સિવાય
રજૂ કરવાની પ્રક્રિયાને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. એટલે કે જે અમલીકરણ છે એ ડિટેલને એ લોકો હાઈડ રાખે છે. તો કેવી રીતે એની અમલવારી થઈ છે વિદ્યાર્થી મિત્રો, એની આપણને નોંધ છે એ આપતા નથી. તો એને આપણે કહી શકીએ છીએ ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ખ્યાલ છે કે જે કાર્ય કરે છે તે જણાવે છે, પરંતુ કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતું નથી. આ વસ્તુ ઉપર આપણે ખાસ ભાર મૂકીશું. એટલે કે કોઈ પણ એક કાર્ય છે એ થઈ જાય છે તો એ કહે છે કે ભાઈ આ કાર્ય છે એ થઈ ગયું છે, પણ એ કાર્ય એને કેવી રીતે એ જે પરફોર્મ કર્યું હોય છે એ આપણને કહેતા નથી વિદ્યાર્થી મિત્રો. તો આ વસ્તુનું આપણે પણ છે ખાસ ધ્યાન રાખીશું અને આપણે જોઈશું કે આ ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને કઈ રીતે મદદરૂપ થાય છે. તો કે ડેટા એબ્સ્ટ્રેક્શન જો એક આપણને ખ્યાલ છે કે જે ડેટા છે એ કઈ રીતે ડેટા લઈ આવ્યા છે અથવા કઈ રીતે ડેટાનો ઉપયોગ કરે છે એને આઈડિયા હોય છે, પણ એની જે અમલવારી છે, વસ્તુની અમલવારી છે, એની કોઈને આઈડિયા હોતું નથી. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. બરાબર. તો સૌથી પહેલો એક્ઝામ્પલ છે કે જેમ કે રિમોટની મદદથી તમે ટીવી ચાલુ કરી શકાય છે, તેની ચેનલને તેના અવાજમાં ફેરફાર કરી શકાય છે, પણ આ બધું કેવી રીતે થાય છે એ આપણે જાણતા નથી, માત્ર ઉપયોગ કરીએ છીએ. એક સરસ મજાની અહીંયા આગળ વાત આપણને જાણવા મળી છે કે આપણી પાસે ટીવીનું રિમોટ હોય તો આપણે ટીવીના રિમોટથી ચેનલની અદલા બદલી કરી શકીએ છીએ. કદાચ આપણે એવું બની શકે કે જે ચેનલ છે એની અંદર વોલ્યુમ છે, વોલ્યુમ ઇન્ક્રીઝ, વોલ્યુમ ડિક્રીઝ, ચેનલનો જે ક્રમ છે એ બધી વસ્તુ છે, તો એ બધી વસ્તુ તમે છે અહીંયા આગળ સેટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને એ કેવી રીતે કામ કરે છે તે જણાવતું નથી. આપણે એક એવું કહી શકીએ કે રસોઈ બનાવ્યા હોય, બાજુવાળા આંટીએ રસોઈ બનાવી હોય, આપણે પૂછીએ કે માસી કેમ બનાવી, તો માસી ન કે કેમ, તો કે બીજી ફેરી છે આ માણા જોઈ જાય છે. એટલે આવી રીતે આપણે છે રાખી શકીએ છીએ ખાસ. તો એવી રીતે અહીંયા આગળ ડેટા એબ્સ્ટ્રેક્શનમાં આપણે જે વસ્તુ આપણે એવું કહી શકીએ કે જે લોકો ને ખાલી કામ થઈ ગયું છે એવું જ કહેવું છે, પણ કામ કેવી રીતે થયું છે એની કોઈ પણ પ્રકારની જે ડિટેલ છે એ ન આપવી હોય તો એ સેમ વસ્તુને આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન આપણે એ નામ આપીશું. અને આ ડેટા એબ્સ્ટ્રેક્શનનું કામ છે એ આપણે નાનકડા કોન્સેપ્ટને હાઈડ કરીને અને આપણે એવું કહી શકીએ કે નાનકડું જે કોન્સેપ્ટ છે એને આપણે હાઈડ કરી દઈએ અને આગળ જે છે એ કેવી રીતે કામ કરે છે એ કોઈને કહેતું નથી. એટલે કે તમારી જે ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ છે એ કેવી રહે છે તો કે સિક્યોર રહે છે. એ માત્ર ને માત્ર જે તે વ્યક્તિ એટલે કે અથવા તો કોઈ વ્યક્તિ છે એ પણ જોઈ શકતો નથી. તો એક આ સિક્યુરિટીના મેઝરમેન્ટથી આ ખૂબ જ સારી વસ્તુ છે અને આગળ પણ આપણને કામ લાગે એવી વસ્તુ છે. તે આટી ઘૂંટી કે ગૂંચને છુપાવે છે. હવે આટી ઘૂંટી એટલે શું? તો કે જે આટી ઘૂંટી અહીંયા આગળ કરવામાં આવેલી છે કે ડેટાને છુપાડવા માટે, એ આટી ઘૂંટી કે ગૂંચને છુપાવે છે. તેના અમલીકરણની માહિતી ગુપ્ત રાખીને ડેટાને સુરક્ષા આપે છે. હવે જે અમલીકરણ થતું હોય છે માહિતીનું, એ માહિતીની અમલીકરણની જે માહિતી હોય છે એને ગુપ્ત રાખે છે અને ડેટાને સુરક્ષા આપે છે. હવે અહીંયા આગળ આપણને એક સરસ એક્ઝામ્પલ માનનીય બોર્ડ દ્વારા આપવામાં આવેલું છે કે સી પ્રોગ્રામિંગ ભાષામાં વપરાતું એસક્યુઆરટી નામનું ફંક્શન છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને કહી દઉં કે આ એસક્યુઆરટી ફંક્શન છે એ સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ ફાઇન્ડ કરવા માટે, ગોતવા માટે ઉપયોગી છે. આપણને એસક્યુઆરટી છે એ વર્ગમૂળ શોધીને આપે છે વિદ્યાર્થી મિત્રો. એસક્યુઆરટી એ વર્ગમૂળ શોધીને આપે છે. અને હવે આપણે એવો પ્રશ્ન થાય કે કેવી રીતે કામ કરે છે, તો એ આપણને જાણી શકતા નથી. બરાબર છે. આપણે કોઈને કોલ કરીએ, કોઈને મેસેજ કરીએ, કોઈનો મેસેજ આવે છે તો એની પાછળ આપણા મોબાઈલમાં કયા કયા સેન્સર જરૂરી છે, મોબાઈલમાં કયા કયા સોફ્ટવેર જરૂરી છે, એવી છે આપણને એવી ઊંડી માહિતી હોતી નથી. અને આ ઊંડી માહિતી આપણી પાસે કોઈ શેર પણ કરતું નથી. બરાબર છે.
તો એસક્યુઆરટી છે એ વર્ગમૂળ માટે આવો એક્ઝામમાં ક્વેશ્ચન છે પણ એ પણ પૂછાઈ શકે છે કે સી લેંગ્વેજના કયા ફંક્શનની મદદથી તમે એસક્યુઆરટી એટલે કે વર્ગમૂળ છે એટલે કે સ્ક્વેર રૂટનો ઉપયોગ કરી શકો છો. સી અને સી પ્લસ પ્લસમાં એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ તરીકે વપરાતું સ્ટ્રક્ચર કે જાવા પ્રોગ્રામમાં ક્લાસ એબ્સ્ટ્રેક્શનનું આદર્શ ઉદાહરણ છે. અહીંયા આપણને ક્લાસ એબ્સ્ટ્રેક્શનનું આદર્શ ઉદાહરણ એવું આપેલું છે કે સ્ટ્રક્ચર સી લેંગ્વેજની અંદર એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપમાં સ્ટ્રક્ચર યુનિયન જે છે એ વપરાય છે એને આપણે કહી શકીએ છીએ કે જાવા પ્રોગ્રામમાં વપરાતા ક્લાસ કે એબ્સ્ટ્રેક્શનનું એ આદર્શ ઉદાહરણ છે. તો જ્યારે પણ તમે તમારો જે ડેટા છે એને હાઈડ રાખો છો આપણે અને એની જે ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ છે એ હાઈડ રાખો છો અને બીજી જે ડિટેલ્સ છે એ શેર કરો છો તો એ છે એ ડેટા આપણા શેર થયા હોતા નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ જે ખાસ એડીટી એટલે કે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ એ ફૂલ ફોર્મ છે એ ખાસ પૂછાઈ શકે છે અને એસક્યુઆરટી એટલે કે વર્ગમૂળ એવું પણ છે એ આ બધી વસ્તુ પણ આમાં ખાસ છે એ આ આપણને ઉપયોગી છે. જેની અમલવારી કોઈ વિગત પ્રાપ્ત નથી તેના માત્ર ઉપયોગ માટે એટલે કે જેની અમલવારી છે એ અમલવારી થાય તો એનો કાંઈ ઉપયોગ હોતો નથી એના માટે છે આપણી પાસે છે આ એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ એટલે કે એડીટી નો ખાસ ઉપયોગ થાય છે. આગળ જો વિદ્યાર્થી મિત્રો તો હવેનું જે ઓપ્શન છે એ નામ છે એન્કેપ્સ્યુલેશન. પણ એ પહેલા અહીંયા આગળ એબ્સ્ટ્રેક્ટમાં એક હું એક્ઝામ્પલ તમે આપી શકું છું કે તમે કોઈ પણ લેંગ્વેજની અંદર તમે એની આટી ઘૂંટી એટલે કે કઈ રીતે કામ કરે છે તે છુપાવી જ દેશે પણ તમને જે કામ તમે કર્યું છે એનું તમને કોઈ પણ આઈડિયા આપશે નહીં વિદ્યાર્થી મિત્રો. આપણે એવું એક્ઝામ્પલ લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ટીવીની અંદર જે મિકેનિઝમ છે આપણે જાણતા નથી, મોટરસાયકલ કે બાઇકની અંદર મિકેનિઝમ છે એ આપણે એટલે કે એની જે કાર્યપ્રણાલી એટલે કે કઈ રીતે કામ કરે છે, કઈ રીતે ગાડી ચાલુ થાય છે. કોમ્પ્યુટરની અંદર પણ મધરબોર્ડ હોય છે, હાર્ડ ડિસ્ક હોય છે, રેમ હોય છે. તો આ બધી વસ્તુ કઈ રીતે કામ કરે છે એ વસ્તુ આપણને દેખાતી નથી અને કોઈ કહેતું પણ નથી. તો અહીંયા આગળ એ જ છે કે ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સને છે એ હાઈડ રાખવામાં આવે છે અને કામ થયું છે એ જ ખાલી માત્ર ને માત્ર કહેવામાં આવે છે. તો એ રીતે આપણે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપની અંદર જે વપરાતી જે છે સ્ટ્રક્ચર છે અને જાવા વપરાતા ક્લાસ અને એબ્સ્ટ્રેક્શનનું એ આદર્શ ઉદાહરણ છે એટલે કે તમે આઈડિયલ એક્ઝામ્પલ છે એ ક્લાસ માટે એ ક્રિએટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો એ પછી આપણે આગળ જોઈએ ત્યારે એન્કેપ્સ્યુલેશન. હવે આ એન્કેપ્સ્યુલેશન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ મેં એક સરસ મજાનું એક ડ્રોઈંગ મને આવડે છે એવી રીતનું મેં છે ડ્રોઈંગ દોરેલું છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ આ આપણે પાકા કરતા જશું. આના અમુક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો એ માત્ર ને માત્ર ડ્રોઈંગથી જ એ પોસિબલ છે અથવા તો આપણે એવું કહી શકીએ કે એ આપણે કરીએ તો જેથી કરીને આપણા મગજમાં જે ક્લાસમાં જે કોઈ કોન્સેપ્ટ રહી ગયો હોય તો આપણને છે એ જલ્દી સમજાઈ જાય છે. તો હવે આવે છે આ ક્લાસ. અહીંયા આગળ એન્કેપ્સ્યુલેશન એટલે શું? તો કે કેપ્સ્યુલ જેવું આપણને આપવામાં આવે છે અને આ કેપ્સ્યુલ છે એની અંદર વેરિયેબલ હોય છે અને એની અંદર એની મેથડ્સ હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આ લાલ અને સફેદ છે એની અંદર ડેટા છે એવું આપણે બતાવ્યું છે. તો એ જે લાલ કેપ્સ્યુલ છે એનું પડ છે આપણે કાઢી નાખીએ તો ત્યારે એની અંદર આ વેરિયેબલ્સ અને મેથડ્સ છે તમને આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને આ વેરિયેબલ અને મેથડ્સ જે છે એ એક પ્રાઇવેટ નામના ક્લાસની અંદર ડિક્લેર કરવામાં આવ્યા છે જેથી કરીને આપણને એનો ઉપયોગ છે એ દેખાતો નથી અને એક હાઇડ છે એ કરી શકાય છે. આમ જોઈએ તો ડેટા એબ્સ્ટ્રેક્શન અને ડેટા હાઇડિંગ આ કોન્સેપ્ટ છે એ ખૂબ જ મળતા આવેલા છે. તો આ એન્કેપ્સ્યુલેશન એટલે કે એક પ્રકારની જે આપણે કેપ્સ્યુલ ખાઈએ છીએ હવે એ કેપ્સ્યુલની અંદર જે ડેટા હોય એટલે કે કઈ રીતનો ડેટા હોય છે કે ડેટા હોય છે કે નહીં એ કોઈ પ્રકારનો આઈડિયા આપણને આવતો નથી વિદ્યાર્થી મિત્રો. તો
એના માટે તમારે જે એના બેઝિક જે ઓપ્શન્સ છે, બેઝિક મેં જે સમજાવ્યું છે એ ખાસ તમારે છે એ શીખવાની જરૂર છે અને તમે લઈ કરી શકો છો. તો અહીંયા આગળ ક્લાસ એક છે એની અંદર વેરિયેબલ અને મેથડ્સ છે, અને વેરિયેબલ અને મેથડ્સને ડિક્લેર છે એ પ્રાઇવેટ ક્લાસની અંદર છે એ કર્યા છે. તો આ ખાસ આ ફિગર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એન્કેપ્સ્યુલેશનની. બરાબર, આપણે જ્યારે કોઈ કેપ્સ્યુલ ગળતા હોઈએ છીએ ત્યારે તેની અંદર શું છે એવું ખાતરી કરતા નથી, અને આપણે છે એવી રીતે છે બેસી જઈએ છીએ અને એની ખાતરી કર્યા વગર જ આપણે એનો ઉપયોગ શરૂ કરી દઈએ છીએ. તો આ વસ્તુનો ખાતરી કરીને ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી બને છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આગળ આ વેરિયેબલ મેથડ્સ અને ક્લાસ એન્કેપ્સ્યુલેશન એટલે કે એનો એક ભાગ છે એ છે આપણે લોક કરી દઈએ છીએ. એટલે કે એની અંદર એક ભાગની અંદર માત્ર ને માત્ર એ એસાઇનમેન્ટ જ લખવાનું કામ છે એ આપણે ખાસ કરીએ છીએ. અને આપણે ખાસ જોયું કે આ બધી વસ્તુ ક્યાં કામ લાગે છે. તો ડેટા આ જે એબ્સ્ટ્રેક્શનનું આપણે જોયું તો કે જે વસ્તુ આપણને કઈ રીતે કામ થતી હોય અને પોતે કઈ રીતે કામ કરે છે એ ન કે, કામ કરે છે એ કે, અને કઈ રીતે કામ કરે છે એ ન કે, એને ડેટા એબ્સ્ટ્રેક્શન કહે છે. જેથી કરીને તમે ડેટા હાઇડિંગ નામનો કોન્સેપ્ટ પણ તમે લઈ આવો છો. તો આ રીતે આ બધી વસ્તુથી આપણે ખૂબ જ ફાયદો થાય છે. અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની આ બધી પ્રોપર્ટીઝ છે કે જેનાથી દિવસે ને દિવસે મોટા જે વિશ્લેષણ છે, મોટા એનાલિસિસ છે, અને તમે એ છે એ કરી શકો છો. તો અહીંયા આગળ એક્ઝામ્પલ ખૂબ જ આપણને કહી જાય છે. તો ક્લાસ છે, ગ્રીન કલરના જે સિમ્બોલ છે એ વેરિયેબલ છે, રેડ કલરના જે સિમ્બોલ છે એ આપણી મેથડ્સ છે, અને આ વેરિયેબલ અને મેથડ્સ છે એ પ્રાઇવેટ ક્લાસની અંદર ડિક્લેર કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એન્કેપ્સ્યુલેશન અને બાકીના જે બે છે એ પ્રોપર્ટીઝ યસ આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રકારની જે પ્રોપર્ટીઝ જે અહીંયા આગળ આપણને આપવામાં આવેલી છે, બરાબર, એ પ્રોપર્ટીઝ એટલે કે ડેટા એબ્સ્ટ્રેક્શન, ડેટા એન્કેપ્સ્યુલેશન્સ, બરાબર, એ બધી જે પ્રોપર્ટીઝ છે એ આપણને અહીંયા આપવામાં આવેલી છે. જેમ કે એક્સેપ્શન છે, એન્કેપ્સ્યુલેશન છે, પોલિમોર્ફિઝમ છે, ઇનહેરિટન્સ છે. તો આ બધી જ વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે એ જોવાના છે. તો આમાં ખાસ આપની જે પ્રતિભાવો છે અમને લખાવશો, અને આપના સુધી જે પણ કાંઈ આપણને ન સમજાતું હોય એ વસ્તુ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, અને એ કોમેન્ટનો પણ તમને જવાબ છે એકદમ આસાનીથી મળી શકે છે. તો આપણે ખાસ આપણા જે લોકો હોય જેમને ન ખ્યાલ આવતો હોય એ વ્યક્તિઓને તમે કહી શકો છો, અને પોતે છે એ આ બધી વસ્તુ જોઈને અભ્યાસ પણ એ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ આપણે આજે એન્કેપ્સ્યુલેશન છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે એ ખાસ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો આ એન્કેપ્સ્યુલેશનનું જે એક્ઝામ્પલ છે એ કઈ રીતે કામ કરે છે, આ તમામ વસ્તુઓ છે એ તમે યાદ રાખી શકો છો, અને તમે લખી પણ શકો છો તમારી મૌલિકતાથી. તો એ તમને ખૂબ જ ફાયદો કરાવશે. તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એન્કેપ્સ્યુલેશન સુધી રાખીએ છીએ. ફરી વાર મળીશું ત્યારે એન્કેપ્સ્યુલેશનની અંદર ખૂબ જ સારી રીતે અને કેવી રીતે આપણને એન્કેપ્સ્યુલેશન જે કામ લાગે છે, તદુપરાંત એન્કેપ્સ્યુલેશનનું રિયલ લાઈફમાં ઉદાહરણ શું છે, આની પહેલાં જે આપણી પાસે ગયું કે તમારે છે એ કઈ રીતે કામ થાય છે એ જાણવાની જરૂર નથી, પણ કામ થાય છે એ જાણવાની જરૂર છે. તો જેને આપણે ડેટા એબ્સ્ટ્રેક્શન કહી શકાય છે. અને એ ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે આપણે એવું કહી શકીએ કે આપણે જે ઇમ્પ્લિમેન્ટેશન ડિટેલ્સ છે આ હાઈડ રાખીએ છીએ. જેમ કે ગુજરાતીમાં એક કહેવત છે કે તું કેરી ખા ગોટલા ગણમાં. તો એવી જ રીતે આ ડેટા એબ્સ્ટ્રેક્શનની કહેવત છે. ને ડેટા એન્કેપ્સ્યુલેશનની અંદર આપણને જે ડેટા છે એ અંદરનો ડેટા છે એ હાઈડ રહે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એ કઈ રીતે એન્કેપ્સ્યુલેશન છે ખૂબ જ કામનું છે આપણા વિકાસ માટે. તો એના માટે અને આપણને સમજણ શક્તિ ને માટે થઈને પણ ખાસ છે. અને તદુપરાંત આપણે એવું પણ કહી શકીએ કે એ આ બધી વસ્તુઓ દ્વારા આપણને ખૂબ જ ફાયદો થાય છે. તો આપણે ખાસ આ ફિગર છે એ જોઈને પણ આપણને આઈડિયા આવે છે, આકૃતિ જોઈને પણ આઈડિયા આવે છે, આ લેક્ચર ભરીને પણ આપણને ખાસ આઈડિયા આવે છે.
તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખાસ એન્કેપ્સ્યુલેશન ઉપર છે વધારે ભાર આપીને તેના પ્રોગ્રામ્સ અને તેની જે કઈ રીતે એ કામ કરે છે અને એન્કેપ્સ્યુલેશન છે આપણને કઈ રીતે ફાયદાકારક છે એનો છે આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં લાભ લઈશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને ગુડ બાય, ટેક કેર અને સ્ટે બ્લેસ. અને હા, અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ છે કમ્પ્યુટરમાં એ લોકોને આપણે છે ઓનલાઈન મદદ છે કરી શકીએ છીએ. તો ગુડ બાય, ટેક કેર એન્ડ સ્ટે બ્લેસ. આવજો વિદ્યાર્થી.